તો મિત્રો આ ઘર માલિક એના કારીગરોને મીઠાઈનો ડબ્બો આલી જાય છે કે લો બધા ખાઈ લેજો. ત્યારે આ કારીગર આ મીઠાઈનો ડબ્બો એક દિવાલમાં ચણી દે છે અને સંતાડી દે છે કે હું એકલો ખાઈશ એમ કરીને ઉપર માલ નાખીને ચણી દે છે. પછી આ ઘર માલિક ભોય જતો હોય છે ત્યારે એક મજૂર આવીને બોલે છે કે માલિક તમારા છતનું કામ પતી ગયું. હવે અમને મીઠાઈ ખવડાવો. એટલે પેલો માલિક કહે છે કે મીઠાઈ તો હું ઉપર આલીને આવ્યો છું. જાઓ બધા મળીને ખાઈ લો એમ કહીને બોલે છે. પેલો ઉપર જાય છે. અને બીજા મજૂરને બોલે છે કે ચાલો મીઠાઈ આલી છે તેથી આપણે ખાઈ લઈએ. પેલો માલિક કે ચાલો પહેલા જઈએ. પછી એ બે જણા જાય છે પેલા કારીગર જોડે. એને કહે છે કે લાય મીઠાઈનો ડબ્બો. માલિકે એમને કહ્યું છે કે મીઠાઈનો ડબ્બો આલીને આવ્યો. એટલે પેલો ના પાડે કે મને કોઈ મીઠાઈનો ડબ્બો આલ્યો નથી. પછી પેલો કહે છે કે એ તો માલિક મજાક કરતા છે. જાઓ માલિકને ફરીવાર જઈને પૂછી આવો. ત્યારે પેલા કહે છે કે ચાલ માલિક જોડે. એમ કહીને એ માલિક જોડે જાય છે. એટલે પેલો ના પાડે કે ના માલિક જોડે ના જશું એમને ખોટું લાગશે. એમ કહીને પેલા તો માનતા નથી અને પછી જતા રહે છે માલિક જોડે. એ નીચે જાય એટલે એન્જિનિયર ઉપર આવ્યો છે કામ જોવા માટે. એટલે કહે છે કે આ તો બરોબર નથી એમ કહીને દિવાલ તોડીને નાખે છે અને તેમાં મીઠાઈની ડબ્બો હાથમાં આવી જાય છે. પછી એ મીઠાઈ ખાઈ જાય છે. અને પેલા લોકો શેઠ પાસે આવે છે કે ચાલ તમે કોઈ મીઠાઈ આલી છે કે આલી છે એમ કહીને ઉપર આવે છે. તે પેલો ભાઈ તો મીઠાઈ ખાતો હોય છે. પછી એ ભાઈ નીચે જતો હોય એટલે પેલા પકડી પાડે છે કે તને મીઠાઈનો ડબ્બો આલ્યો તો અમને કેમ નહીં આલ્યો. એ પેલો ખોટું બોલીને એમને બનાવી દે છે એમ કહીને ઉપર જાય છે. ઉપર જાય છે એટલે બોલે છે કે પેલો મીઠાઈ ખાતો હોય છે એને પકડીને એને પૂછે છે કે મને તો આ દિવાલમાંથી મીઠાઈ મળી છે.